નમસ્કાર મિત્રો, હું છું જયેશ ચૌહાણ. સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં. ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ વિશે શું માહિતી આપી છે, આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. 22 જૂન આસપાસ ગુજરાતના અમુક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જેવા જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હાલમાં રાજ્યમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ નથી અને લોકો ગરમીથી પરેશાન છે. ખેડૂતો પણ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આગામી 27 જૂન સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. 22 જૂન એટલે કે આજે અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. 27 જૂન સુધી રાજ્યના કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. ચોમાસાના આગમન માટે સાનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે, પરંતુ આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં વિલંબ થઈ રહ્યું છે. આગામી 2 દિવસ બાદ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે અને 24 અને 25 જૂન દરમિયાન વલસાડ અને ડાંગ સહિત સરહદીય વિસ્તારમાં મેઘરાજાનું આગમન થવાની પ્રબળ શક્યતાઓ છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય છે, જેના લીધે આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ગુજરાત રિજનના છૂટાછવાયા સ્થળો પર હળવો કે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આગામી 7 દિવસ એટલે કે 28 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે અને ભારે વરસાદ વરસ્યો છે. હાલમાં ચોમાસું દેશના આશરે 19 રાજ્યો સુધી પહોંચી ગયું છે. આકાશમાં દરરોજ કાળા દિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે, પરંતુ વરસાદ વગર જ જતા રહે છે. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.